સ્વાધ્યાય 7.4 દાખલા નંબર 6 બરાબર તો I is equal integration x square dx upon 1 minus x raised to 6 તો અહીંયા પોઝિશન જોવો બાળકો આપણે એમ કહીએ કે x raised to 6 into dx હવે અહીંયા 1 minus x raised to 6 તો 6 ના આપણે જોઈએ કે 3 2 માં ડિવાઈડ કરી નાખો 3 2 એટલે આપણે એમ કહી શકીએ કે 3 અને 2 બરોબર છે એટલે બેયને આપણે ગુણાકાર કરશું એટલે x raised to 6 થઈ જશે હવે અહીંયા અંદર જે x raised to 3 છે એના બરાબર ધારી લ્યો કે ધારો કે x raised to 3 is equal to therefore 3x square dx is equal dt તો આપણે શું કહી શકીએ x square dx is equal dt by 3 હવે અહીંયા 1/3 આગળ લઈ લ્યો બરોબર છે અહીંયા x square dx is equal dt by 3 એટલે dt અહીંયા ઉપર 1/3 આપણે લઈ લીધા 1 minus 1 આપણે જોઈએ કે માઈનસ આની જગ્યાએ t તો t સ્ક્વેર થશે તો બાળકો થોડીક વાર માટે વિચારો કે અહીંયા સ્ક્વેર છે જો અહીંયા વર્ગમૂળ નથી સૂત્ર બદલી જશે તો આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન dx upon આપણે કહીએ કે a square minus x square તો 1/2 log mod a plus x upon a minus x તો આપણે કહી શકીએ કે 1/3 1/2a 2a a is equal 1 log mod 1 plus t upon 1 minus t plus c હવે અહીંયા કેટલા થશે તો કે 1/6 log mod 1 plus t t is equal શું છે x cube 1 minus x cube plus c ready number 6 number 7 x minus 1 આ રીતની પોઝિશન ગમે તે રહી જો પેલા તો જો અહીંયા અંદરનાનું વિકલન કરશો તો 2x આવે તો ઉપર 2x નથી x 1 છે તો આ રીતની પોઝિશન હોય તો સ્વતંત્ર છેદ લઈ લેવાનો સ્વતંત્ર છેદ ટોટલ બે પદ છે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન સાથે x square minus 1 આ dx ઇન્ટિગ્રેશન 1 આવશે તો અહીંયા 1 ની જગ્યાએ dx upon x square minus 1 રેડી આ રીતે હવે થોડુંક વિચારવાનું અહીંયા તો કમ્પ્લીટ સૂત્ર તમારી પાસે છે બરોબર હવે અહીંયા પોઝિશન જુઓ ઉપર x છે ઉપર x છે તો આનું વિકલન કરશો અંદરનાનો x square minus 1 એટલે 2x અહીં 2 જોઈ તો અહીંયા આપણે 1/2 કરી નાખી ઉપર નીચે બબે વડે ગુણી નાખી બરોબર છે અને અંડર રૂટ x square minus 1 માઈનસ ઇન્ટિગ્રેશન dx upon અંડર રૂટ x square minus 1 હવે બાળકો આને ઉપર લઈ લ્યો અંડર રૂટ વાળા પદને એટલે માઈનસ ઘાત થશે આને ઉપર લીધા -1/2 અહીંયા d by dx આ પદ આવશે જો x square minus 1 હવે આનું વિકલન કરો તો 2x જ આવી ઉપર આ dx માઈનસ ઇન્ટિગ્રેશન dx upon under root x square minus 1 all over square તો અહીંયા આપણે જોયું કે ફરી પાછું રકમ એકવાર જોઈ લો નંબર 7 હવે બરાબર અહીંયા જો રેડી બરોબર જ છે હવે જો અહીંયા જો એક ઘાત વધી જશે તો અહીં કેવું થશે x square minus 1 -1/2 plus 1 એટલે +1/2 upon 1/2 માઈનસ બાળકો અહીંયા આગલા દાખલાની સાપેક્ષમાં જો અહીંયા અંડર રૂટ માં છે ખાસ ધ્યાન રાખવાનું અંડર રૂટ માં છે એટલે આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન dx upon under root x square minus s square તો આપણે શું કહી શકીએ log mod x plus under root x square minus s square તો x square minus x square એટલે x square minus 1
આ પ્લસ સી આ 1/2 કેન્સલ અને આને ટોપી ઉડાડી દે એટલે x² - 1 માઈનસ log mod x પ્લસ અંડર રૂટ x² - 1 પ્લસ આ c આવશે રેડી હવે જોઈએ નંબર 1 છોકરો અહીંયા 6 છે પણ x વાળું પદ હોય ને એને 3 2 માં ડિવાઈડ કરવાના એ રીતે આપણે કઈ વિચારવાનું થતું નથી આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન x² dx અંડર રૂટ આપણે એમ કહીએ અહીંયા x³ સ્ક્વેર અહીંયા પણ કદાચ કરવું હોય તો આપણે ક્યુબ અને સ્ક્વેર કરીએ હવે ધારો કે x³ is equal to 3x² dx is equal dt x² dx is equal dt by 3 તો આપણે જોઈએ કે x² dx is equal dt by 3 તો આપણે 1/3 આગળ લઈએ રેડી ઉપર dt છેદમાં અંડર રૂટમાં અહીંયા શું આવશે આ t² આ તો એમનું બદલી રહેશે હવે બટ તો અહીંયા આગળ જે સૂત્ર હતું એ ફરી પાછું આપણે કહી શકીએ કે 1/3 પેલા તો m નો ઇન્ટિગ્રેશન dx upon under root x² plus s² તો log mod x એટલે t plus under root આપણે કહી શકીએ x² plus s² એટલે t² plus આ n નો બદલે છે s² આ પ્લસ c 1/3 log mod t t is equal તમારી પાસે છે t is equal x³ હવે અહીં t ની કિંમત x³ raised to 2 t ની કિંમત x³ ઉપર વર્ગ છે અહીં a raised to 6 plus c તો ફરી પાછું 1/3 log mod x³ plus અહીંયા શું આવશે x raised to 6 plus a raised to 6 plus c રેડી જોઈ લેજો લગભગ અહીંયા મોસ્ટ ઓફ જે કંઈ હશે એ અહીંયા રકમ હશે ને રકમમાં છે કે આપણે જોઈએ કે ગમે અહીંયા હોય એવું જ પદ ત્યાં આવશે નંબર 8 હવે નંબર 9 બટો સેલો છે દાખલો જો 10 નું વિકલન કરો એટલે ઉપર sec² છે એટલે આપણે શું કહી શકીએ ધારો કે 10x is equal d therefore sec²x dx is equal dt કિંમત મૂકો એટલે બધું પતી ગયું હવે અહીંયા sec²x dx is equal dt by under root 10^2x and t² plus 4 એટલે 2 નો વર્ગ આગલા દાખલાનું સૂત્ર ઇન્ટિગ્રેશન dx upon under root x² plus s² તો log mod x is equal t plus under root x² plus s² t² plus
અહીં 4 પ્લસ c. હવે log mod t 10x પ્લસ t સ્ક્વેર 10 સ્ક્વેર x પ્લસ 4 પ્લસ c. નંબર 9 એના પછી છે નંબર 10 dx upon under root x square plus 2x plus 4 plus 2 છે બાળકો. અહીંયા એકદમ સેવો દાખલો છે બાળકો. હવે અહીંયા તમારે શું કરવાનું, dx upon under root આ પેલું ને બીજું પદ પૂર્ણવર્ગ પદ આવે તો એનું ત્રીજું પદ 1 હોય. કેટલા હોય? 1 પૂર્ણવર્ગ પદ આવે થવા માટે. બે માંથી એક લઈ લીધા તો એક વધશે. આ 1 + 1 = ફરી પાછા આવી જાય. હવે અહીંયા ઇન્ટિગ્રેશન dx upon under root x + 1 all over square એકનો વર્ગ. તો ફરી પાછું આ સૂત્ર જો ઇન્ટિગ્રેશન dx upon under root x square plus s square. તો આપણે શું કહી શકીએ કે log mod x x = x + 1 plus under root આપણે કહી શકીએ x square plus s square. તો આનું સાદુરૂપ જો આ ડાયરેક્ટ લઈ લેવાનું, આ ઉલટા લો સાદુરૂપ દેવાનું થાય તો આનું સાદુરૂપ આવશે, આનું સાદુરૂપ અહીંયા. તો ડાયરેક્ટ તમે લખી શકો x square plus 2x plus 2 આ plus c. બરોબર છે. અહીંયા આપણે અંડર રૂટ માં x square plus s square તો એનું સાદુરૂપ જે ઉલટું હાલે છેલ્લે રકમ લઈ લેવાની. બરોબર છે ને? તો તમારે જાજા સ્ટેપ લખવાના થાય. નંબર 11 એને જેવું જ છે થોડોક ચેન્જ 9x square plus આ 6x plus 5. હવે અહીંયા બાળકો શું કરવાનું, પૂર્ણવર્ગ પદાવલી કરવી છે તો અહીંયા આપણે જો કે અંતિમ પદ છે ને સેટ કરવાનું. અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. તો આપણે એમ કહી શકીએ જો મધ્યમ પદ નો વર્ગ 36x square 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 9x square. રેડી? હવે 9 4 36 x square ક્યાં જાય 1 વધશે. તો આપણે શું કહી શકીએ જો અહીંયા ઇન્ટિગ્રેશન dx upon આપણે જોઈએ કે 9x square plus 6x plus 1 અંતિમ પદ કેટલું તો કે 1. હવે આમાં એક લઈ લીધો એટલે 4 વધ્યા. 4 + 1 = 5 dx upon 3x + 1 all over square આ બેનું. હવે આપણે જોઈએ કે અહીંયા અંડર રૂટ નથી બાળકો, આ એક પદ આ બીજું પદ. તો આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન dx upon x square plus s square x square plus s square બહુ ધ્યાન રાખવાનું. 1/a tan inverse x by a 1/a a is equal to પછી આ tan inverse x by a 3x plus 1 by 2 plus c. તો બાળકો અહીંયા x નો સહગુણક જો 3 છે એટલે બધાયના છેદમાં 3. હવે આ બે ગુણાકાર 1/6 થઈ જશે tan inverse 3x plus 1 by 2 plus c. જો આ 2 છે એ થીટા ના છે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, ખાસ ધ્યાન રાખજો. upon 3 કર્યા છે tan inverse upon 3 કર્યા છે એ અહીંથી x નો સહગુણક લીધેલો છે અને e આપણે જો કે 2 સાથે ગુણાય એટલે 6 થાય છે. રેડી? નંબર 12
I is equal integration dx upon under root 7 minus 6x minus x square. જો બાળકો આ એક ખાસ ધ્યાન રાખજો, હવે પછીના દાખલા આ રીતના જ આવશે. હવે અહીંયા છે ને x² માઈનસ છે, બરોબર? x² પ્લસ જ રહેવા જોઈએ આપણે પૂર્ણ પદાવલી લગાડવા માટે. તો આપણે જો અહીંયા શું ફેરફાર કરવાનો, તો પહેલા જોઈએ કે dx upon આ 7m નો આ માઈનસ કોમન x² માંથી, બરોબર છે? હવે આ 6 એ અહીં લેવાના છે, તો માઈનસ માઈનસ પ્લસ એમાંથી પણ આપણે માઈનસ કોમન કાઢ્યા, બરોબર છે? હવે માઈનસ ફરી પાછું લાગુ પડે એટલે રકમ આવી જવી જોઈએ. હવે આનું અંતિમ પદ સેટ કરવાનું છે. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદ એટલે 6x મધ્યમ પદ છે. આપણે જોઈએ કે 36x² આ 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x² આ ગયા x² ગયા 9 4 36 એટલે અહીં 9 આવશે. એટલે આનું અંતિમ પદ 9 આવશે. કેટલું આવશે? 9. જો કઈ રીતે ફેરફાર શું કરું છું એની પર ખાસ કાળજી રાખવાની. આ 7m પછી થોડીક જગ્યા મૂકી દઉં છું, x² પ્લસ આ 6x અને પ્લસ 9 કરું બાળકો, આ પ્લસ 9 અંતિમ પદ. હવે આ એને માઈનસ નિશાની લાગુ પડે તો માઈનસ 9 થઈ જાય ને, તો એ માઈનસ 9 મારે દૂર કરવો હોય તો પ્લસ 9 મારે કરવા પડે, બરોબર છે? એટલે આ માઈનસ 9 એ પ્લસ 9 સાથે જાય એટલે ફરી પાછી રતી જ રકમ આવી જાય. હવે આને આપણે સાદુરૂપ લઈએ dx upon, છોકરાઓ અહીંયા અંડર રૂટ છે, અંડર રૂટ ભૂલાઈ જાય છે, નકર કંઈક અલગ જ જવાબ આવશે. આ 16 થયા, બરોબર? આ પૂર્ણ વર્ગ પદાવલી એટલે x 3. હવે બાળકો અહીંયા આ 16 થયા, થોડું સાદુરૂપ દઈ દઈએ. આ dx upon under root 4 નો સ્ક્વેર x plus 3 all other square. તો બાળકો અહીંયા જો ઇન્ટિગ્રેશન dx upon under a² minus x² dx upon under root a² minus x². તો આપણે કહી શકીએ કે sin inverse x by a સૂત્ર sin inverse x by a, x એટલે x plus 3, a એટલે 4 અને આ પ્લસ c સંકલન અચળાંક. ખાસ ધ્યાન રાખજો બાળકો, જો અહીં x નો સહગુણક બનશે એટલે છેદમાં કઈ લખવાની જરૂર રહેતી નથી. આપણું સૂત્ર શું છે? ઇન્ટિગ્રેશન dx upon under root a² minus x². તો sin inverse x by a. નંબર 12 અહીં સુધી રાખીએ બાળકો. હવે આવા જ દાખલા આવશે, બરોબર છે? આનું રિવિઝન કરી લેજો, ન સમજાય ત્યાં તમે ફોન કરીને પૂછી શકો છો બાળકો.